કચ્છના એક વિદ્વાન રજવાડી કવિ જેમનું નામ છે જાડેજા હમીરજી. હા, જાડેજા કવિ હમીરજી વિશે વાત કરવી છે. તેઓ વિંજાણના અબડાસા તાલુકાનું ગામ વિંજાણ, બે કલગીવાળું ગામ વિંજાણ, અને આ ગામના આ કવિ જેમની પ્રસ્તુત રચના જે કવિત અને એને મેળ ખાતી એક સંલગ્ન હિન્દી રચના પણ અહીં મૂકશું. સૌપ્રથમ જાડેજા કવિ હમીરજીનો પરિચય લઈ લઈએ. તેઓ મહારાવ શ્રી દેસડજીના સમયમાં કચ્છ અબડાસામાં આવેલા વિંજાણ ગામના ટીલાટ જાડેજા હતા. હમીરજી અત્યંત નિરઅભિમાની, સાહિત્યપ્રેમી, વિદ્વાન અને ઉચ્ચ કોટીના કવિ હતા. ભીટારાના પ્રસિદ્ધ કવિ કેશવ સાથે તેમની ગાઢ મિત્રતા હતી અને તેમના પત્ર વ્યવહારમાં પણ સાહિત્ય રસની છોડો ઉડતી. એમના મુખ્ય ગ્રંથની વાત કરીએ તો તેમણે કચ્છના ચંદ્રવંશી જાડેજાઓનો ઇતિહાસ આલેખતો મનોહર અને સુંદર ગ્રંથ વંશપ્રભા રચ્યો હતો. આ રચના વ્રજભાષા હિન્દી મિશ્રિત શૈલીમાં લખાયેલું એક દાર્શનિક અને આધ્યાત્મિક કવિત છે, જેમાં ઈશ્વર અને આત્માના અદ્વૈત સ્વરૂપની તથા ગુરુ કૃપાની વાત કરવામાં આવી છે. મૂળ પાઠની વાત કરીએ તો અજબ અનૂપ જ્ઞાતા દેખ્યો એક રંગ દાતા, व्यापक अदाता रूप जग में दिखाता है, ज्ञान हु का नाता आप ध्यान में विख्याता जाता, अंतर अलेप सोही कांति सो विभाता है, सप्त दीप्त दर्शन में जाता है न आता आप, स्वाता भाव पाता सोई दिल दर्शाता है, कहत हमीर मोपे गुरु की आख्याता महेर, द्याता सोही दे भयो दे सोई ध्याता है. મિત્રો, મજા આવીને? તો આ વિંજાણના હમીરજી જાડેજાનું કવિત છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, પણ હવે એને સરળ અને આપણે સમજાય એવી ભાષામાં રજૂ કરું તો અજબ અનૂપ જ્ઞાતા જગત મેં દિખાતા હૈ, મેં એવા એક અદ્ભુત અજબ અને ઉપમા ન આપી શકાય એવા અનૂપ સર્વજ્ઞાતા અને સૌને ભક્તિ કે આનંદનો રંગ આપનારા પરમાત્માને જોયા છે, જેનું કોઈ ભૌતિક રૂપ નથી, છતાં તે આખા જગતમાં વ્યાપ થઈને દેખાઈ રહ્યા છે. બીજું, જ્ઞાન હુ કા નાતા કાંતિ સો વિભાતા હૈ, તેમની સાથે માત્ર સાચા જ્ઞાનનો જ સંબંધ છે. જ્યારે મનુષ્ય ઊંડા ધ્યાનમાં ઉતરે છે ત્યારે તે પરમાત્મા વિખ્યાત પ્રગટ થાય છે. તે હૃદયની અંદર રહીને પણ સાંસારિક માયાથી અલિપ્ત એટલે કે અલેપ અને પોતાના દિવ્ય પ્રકાશ ક્રાંતિથી શોભી રહ્યા છે. સપ્ત દીપ્ત દર્શન મેં સુઈ દિલ દર્શાતા હૈ, મતલબ સાતે દ્વીપ કે સમગ્ર બ્રહ્માંડમાં જેનું દર્શન છે, જે ક્યાંય આવતો કે જતો નથી, સર્વવ્યાપી અને અજન્મા છે. જ્યારે જીવ અહંકાર છોડીને પોતાના શુદ્ધ ભાવને સ્વાતા ભાવ પામે છે ત્યારે એ જ પરમાત્મા હૃદયની દિલની અંદર દેખાઈ આવે છે. કહત હૈ હમીર મોપે દે સોઈ ધ્યાતા હૈ, કવિ હમીરજી કહે છે કે મારા પર મારા સદગુરુની એવી અમીર કૃપા મહેર થઈ છે કે જેણે મારું અજ્ઞાન હરી લીધું છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ધ્યાતા ધ્યાન કરનાર ભક્ત આત્મા પોતે જ ધ્યેય, જેનું ધ્યાન ધરાય છે તે પરમાત્મા બની ગયો છે. આત્મા હિ પરમાત્મા, અને એ ધ્યેય જ ધ્યાતા બની ગયો છે. અર્થાત જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ મટી ગયો છે અને બંને એક થઈ ગયા છે. આ રચના સાથે મેળ ખાતી સંલગ્ન અન્ય હિન્દી રચનાની જ્યારે શોધ કરી ત્યારે કવિ હમીરજીની રચના જે અદ્વૈત ભાવ, બ્રહ્મ અને જીવની એકતા અને ગુરુ કૃપાની વાત છે, બરાબર એ જ આધ્યાત્મિક અનુભૂતિ હિન્દી સાહિત્યના મહાન સંત કવિ કબીરદાસજીની આ સાખીઓ અને પદમાં જોવા મળે છે. કવિ હમીરજી જાડેજાની રચના સાથે મેળ ખાતી હિન્દી રચના સંત કબીરની રચના જોઈએ તો ક્યાં વાત, અદ્ભુત રચના છે. જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ, બહાર ભીતર પાની, ફૂટા કુંભ જલ જલ હી સમાના, યહ તથ કથૌ જ્ઞાની. અને કવિ હમીરજીની છેલ્લી પંક્તિ ધ્યાતા સોહી ધ્યેય ભયો સાથે અદ્વૈત મેળ ખાતી કબીરજીની જાણીતી સાખી છે. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. આ રચનાનો કવિ હમીરજીની કૃતિ સાથે મેળ અને સંદર્ભ છે. જેમ કવિ હમીરજી ગુરુ કૃપાથી ધ્યાતા અને ધ્યેયની એકતા અનુભવે છે, તેમ કબીરજી પણ કહે છે કે મારા પરમાત્માની દિવ્યતા લાલી આખા જગતમાં વ્યાપ્ત છે. જ્યારે હું એ પરમાત્માના સ્વરૂપને જોવા ગઈ, ધ્યાન ધરવા ગઈ, ત્યારે હું પોતે પણ એમના રંગમાં રંગાઈ ગઈ.
એમના જેવી જ લાલ થઈ ગઈ. એટલે ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ નાશ પામ્યો છે. મિત્રો, આપને આ રચના કેવી લાગી, આ પ્રયત્ન કેવો લાગ્યો, ચોક્કસ કમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ, કચ્છ, ગુજરાત.